I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Every મિત્રો જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે આપણે આવી ગઈ છીએ જુનાગઢ અને અત્યારે જાય છીએ આપણે પિક્ચર જોવા. હું જીતુ ભંડેરી સુરત ફનવલ અને પિક્ચર છે કલ્કી. કોણ હીરો છે ભાઈ એમાં? અમિતાભ બચ્ચન ને પ્રભાસ. તો મિત્રો હવે અમે રસ્તામાં છીએ અત્યારે, તમને બતાવું ને પછી સમય છે, કટોકટીનો સમય છે, 3 વાગી ગયા છે ને 3:15 શો છે અને સુરત કટોકટી પૂગીએ, કેટલા વાગે પૂગીએ, ટાણે પૂગી જાય તો સારું, ટ્રાફિક નો નડે તો હવે તમને રસ્તો બતાવું, પછી ટોકીજ બતાવીશ અને મેળ આવશે તો પિક્ચર બતાવીશ. તો મિત્રો આપણે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છીએ ને જયશ્રી રોડ ઉપર જઈ રહ્યા છીએ. ના ના આપણા મિત્રો તો જયશ્રી ટોકીજ આવવાની તૈયારી છે, પણ આપણે ત્યાં નથી જવાનું. એની એકઈ સીટો હાજી નથી મિત્રો. એમાં એની જયશ્રી ટોકીજ ની સીટો એવી છે ને, કોઈ ખુરશી ઉપર બેસે ને તો નીચે પડી જાય, એટલે આપણે જોવાનું થતું નથી. હવે આપણે જવાનું છે સુરત ટોકીજમાં, સુરત ફનવલ્ડમાં. સુરત ફનવલ્ડ કેમાં જવાનું છે? ચાલો મિત્રો, આપણે તો પિક્ચર જોવા માટે આપણે છે ને સુરત ફનવલ્ડ ની અંદર સુરત મલ્ટીપલ ટોકીજ આવેલી છે, ત્યાં જવાનું, મલ્ટીપ્લેક્સ, ત્યાં જવાનું, એમાં જવાનું છે. તો મિત્રો જો જયશ્રી તો આવી ગઈ છે, જો આમે છે ને ક્યાં ગયું બોટ? મિત્રો જયશ્રી નું બોટ પડી ગયું છે, થઈ ગઈ છે મિત્રો. જયશ્રી ટોકીજ તો 3 મહિના પહેલા આવેલા હતા આમાં અને બંધ થઈ ગઈ છે. તો હવે મિત્રો આપણે જઈશું સુરત ફનવર્ડમાં, ત્યાં આપણે પિક્ચર મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોઈશું, ત્યાં જ જાય છે હવે ડાયરેક્ટ. જો હવે એવું મિત્રો કાઢવા છો આપણે પાછું આવું રહ્યું પિક્ચર જોઈ. મિત્રો આ હવે કાળવા ચોક આવી ગયો ને મિત્રો. જો હવે આ કાળવા ચોકમાં આપણે આવી ગયા છીએ. તમને બતાવું વ્યવસ્થિત બિલ્ડિંગ છે, હોટલ પ્લેન્ટિનિયમ, મહાસાગર. મિત્રો આ બાપા આવી ગયા છે તલવાર લઈને. હવે ઈ શોખ છે બાપાનો શોખ, ત્યાંથી આપણે વળી જાવ. કેવું નામ નથી આવડતું? આર્ય મહેર જવામાં કંઈક છે, જવા મર્દ જવાહર કંઈક છે, એવું હાલો જવા દે. આ કયો આવ્યો પુલ ભાઈ? આ કાળવા ચોક નો મિત્ર પુલ આવેલ છે, નદી આવે છે, ગિરનાર ઉપરથી આવે છે મિત્રો. આ કાળવા ચોક નદી છે, ગિરનાર ઉપરથી આવે તે નદી છે. પુલે આવી ગયા છે. હવે આ સરદાર વલ્લભભાઈ પટેલ આવી ગયા છે. હવે અહીંથી બાઉદુન કોલેજ બાજુ જતા ગોળાઈ મારી દીધી છે મિત્રો. હવે ટાઈમ થયો છે આપણે 3:08 થઈ ગઈ છે. મને એમ છે 5-10 મિનિટનું પિક્ચર વહી જાય, કાંઈ વાંધો નહીં. મિત્રો હવે આવી ગયું જો મિત્રો, નજીક જ છે હવે. હા આપણે પહોંચવા આવ્યા છીએ. હાવ કટોકટી એવું તો આપણે હે હાવ કટોકટી એ વાત ઓલા ફેર જેમ કઈ ફેર? હા તેથી એમ જ હતું. દોડતા હતા પણ જોવાનું નહીં. હે દોડતા હતા પણ જોવાનું નહીં ને. તેથી ટોપી તો કે ટુકડી હોતી એમાં કેમ જોય મિત્રો. આ જો રેલવે ફાટક આવી ગઈ છે. હા ક્રોસ કર્યું. હવે જો દેવો કઈ બાજુ આવે એ ટેકટ છે લખેલું. મિત્રો જો અહીંથી આપણે વરવાનું થાય એ છે કે ચોરીઓ સુરત સિનેપ્લેક્સ, અહીંથી વરવાનું. હાલ ભરી જા મિત્રો, જો અહીંથી વરવાનું છે આપણે. ગાય માતા જો મિત્રો. હવે આપણે સુરત જો સામે દેખાય છે, લાય કઈક લાગે શું છે એન્ટર છે બધું મિત્રો. સામે છે સૂરજ. કામ આવવાનું ક્યાં છે? જાવત આ બધા એના જ ડેલા છે, ખુલ્લા તો નથી. અંદર જ જવા દેવાનું ને, બાઇક થોડી આગળથી આમાં ક્યાંકથી દોર્યો અહીંથી ચાલો ગેટ આવી ગયો. મિત્રો તો આપણે સુરતમાં આવી ગયા છીએ.
જો આમે કલ્કીનું બોર્ડ લાગેલું છે. ફોર વ્હીલ ક્યાં રાખવાની? ખબર રાખશું. મિત્રો આપણે ગાડી પાર્ક કરી દીધી છે. હવે ટાણું થઈ ગયું છે 1:15. હાલો તો મિત્રો આપણે જઈએ ટિકિટ લઈ. મિત્રો જો આ કલ્કીના બોર્ડ છે ને આપણે કલ્કી મિત્રો આ સિનેપ્લેક્સ છે સુરત. મિત્રો તો ટિકિટ લેવાની ચાલુ થઈ ગઈ છે. ટિકિટ લેશે. ચાલુ થયું છે હજી. મિત્રો તો પિક્ચર પૂરું થઈ ગયું કલ્કી અને જોરદાર મજા આવી ગઈ. મોડું આવી થઈ ગયું. પિક્ચર બહુ સરસ છે. જોવું હોય. કેવું હતું સીતા? પિક્ચર બહુ સારું હતું મિત્રો. જોયા જેવું છે કા? જોયા જેવું છે. અમિતાભ બચ્ચન અશ્વત્થામાનો અવતાર છે. અશ્વત્થામાનો અવતાર અમિતાભ બચ્ચન. કર્ણનો અવતાર કોણ? આપણે પ્રભાસ. કર્ણનો અવતાર પ્રભાસ. મિત્ર પિક્ચર જોયા જેવું છે. એકવાર અચૂક જોવું જોઈએ તમારે. 3.5 કલાકનો પિક્ચર છે. 3 કલાકની આસપાસનું 3 કલાકનું પૂરું પિક્ચર મિત્રો. જોરદાર ફિલ્મ હતું. પેલા તો એમ હતું કે નહીં જામે, પણ છેલ્લે વળી અમિતાભ બચ્ચન નું જોરદાર તાકાત થી એનું એક્ટિંગ બહુ સરસ હતી અમિતાભ બચ્ચન ની મિત્રો. ફાઇટિંગ જોરદાર આવી અમિતાભ બચ્ચન. 80 વર્ષની ઉંમરે એની પાસે આ શક્તિ બહુ સારી કહેવાય. તાકાત. હા. અને પ્રભાસ કરતા તો અમિતાભ બચ્ચન ની ફાઇટિંગ જોરદાર હતી. હા. રોલ અમિતાભ બચ્ચન ને જે દાદ આપવી પડે. હા. કે 80 વર્ષે આ માણસ આટલું કામ કરે. હા. ચાલો તો મિત્રો પિક્ચર જોઈ લેજો. જોઈ આવજો અચૂક. મિત્રો જો આ સામે છે ગરવી ગિરનાર નો ગેટ છે. અને અત્યારે કેટલા વાગ્યા છે? 6:30 વાગ્યા છે જુનાગઢમાં. હવે આપણે અત્યારે આગળ નીકળશું સુરવા માટે. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head, constantly thoughts jumbled